अन्य समाचारों पर नजर करीशुं। सूरतथी समाचार। सूरत जिला क्रिकेट एसोसिएशनના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ થઈ છે। કરોડોની ઠગાઈ અને વિશ્વાસઘાત કેસમાં આર્થિક ગુના નિવારણ સેલની કાર્યવાહી। બોગસ પાવર ઓફ અટોર્નીથી 2.92 કરોડની લોન લઈ છેતરપિંડી કરી હતી। આરોપીએ પોતાના મૃતક ભાઈ અને ભાભીના નામે બનાવ્યા હતા બોગસ પાવર ઓફ અટોર્ની અને બનાવટી દસ્તાવેજો પર ખોટી સહી કરીને फाइनेंस कंपनी साथे ठगाई आचरी हती। लोन लीधा पछी कन्हैयालाल कोन्ट्राक्टरे हप्ता भरवानुं पण बंध करी दीधुं हतुं अने भाभीए इको सेलमां विश्वासघात अने छेतरपिंडीनी फरियाद नोंधावी हती। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, બોગસ પાવર ઓફ અટોર્નીથી ઠગાઈ આચરતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે, શું વધુ વિગતો? બિલકુલ, ખૂબ જ મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જે છે તેની ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને 2.92 કરોડની લોન લઈને છેતરપિંડી આચરી હતી અને આ જે છેતરપિંડી જે છે તે અન્ય કોઈની સાથે નહીં પરંતુ તેમના સગા ભાઈ જે સ્વર્ગસ્થ હેમંત કોન્ટ્રાક્ટર છે અને તેમના ભાભી નૈના કોન્ટ્રાક્ટર જે છે તેમના નામે રહેલી પેઢીની મિલકતોના બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા અને આ બનાવટી દસ્તાવેજના આધારે ખોટી સહીઓ કરીને ફાઇનાન્સ કંપનીમાંથી 2.92 કરોડની લોન લીધી હતી। જો કે લોન લીધા બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા લોન આપતા ભરવાનું બંધ કરી દીધું હતું, જેને લઈને ભાઈ અને ભાભી બંને જે છે તે ફરિયાદ નોંધાવી હતી। જો કે આ મેટર પહેલા કોર્ટમાં, ત્યારબાદ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ હાલ તેઓના જે છે તેનું ધરપકડનું વોરંટ કરવામાં આવ્યું હતું અને તેને આધારે ઇકો સેલ દ્વારા કનૈયા કોન્ટ્રાક્ટર એટલે કે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને લાલભાઈ કોન્ટ્રાક્ટરના ચેરમેન જે છે તે કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી। જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ તરફ સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણાના કડીમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ। હોલી ફેમિલી સ્કૂલમાં વિદ્યાર્થીએ બીજા માળેથી પડતું મૂક્યું છે। વિદ્યાર્થીને પગના ભાગે ગંભીર ઈજા થઈ। હોમવર્ક ન કરતા શિક્ષકે ઠપકો આપતા વિદ્યાર્થીએ પગલું ભર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસને પગલે વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે। વાલીઓની ઉગ્ર રજૂઆતને કારણે શાળા વિરુદ્ધ ફરિયાદ પણ લેવાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સુધીર, વિદ્યાર્થીએ શિક્ષકના ઠપકાના કારણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે, શું વધુ વિગતો? મહેસાણા જિલ્લાની કડીની હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અગમ્યસર કારણોસર બીજા માળેથી લાંબીમાંથી નીચે પડતું મૂકતા તેના પગે હાલ તો ફ્રેક્ચર થયું છે। જો કે ઘટના 3 દિવસ બાદ પણ હાલ વાલીએ પોલીસ ફરિયાદ નહીં કરાતા તર્ક વિતર્ક સર્જાયા છે અને શહેરના કરણનગર રોડ પરની સોસાયટીમાં રહેતો આ વિદ્યાર્થી છે અને શહેરના બાલાપીર જીન પાછળ આવેલી આ હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરે છે અને શિક્ષિકાએ તેને અગમ્યસર કારણોસર ક્લાસરૂમની બહાર બેસાડ્યો હતો। ત્યારે વિદ્યાર્થીએ દોડીને ક્લાસરૂમની સામેની જે લાંબી આવે કમ્પાઉન્ડમાં દિવાલ ઉપર ચડી અને બીજા માળેથી તેને નીચે પડતું મૂક્યું હતું અને શાળાની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોવાથી નીચે લોખંડના સળિયા સહિત સામાન પડેલો હોવાથી જે વિદ્યાર્થીઓને હાલ તો પગે જે ઈજા થઈ છે એ ઈજાને લઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ત્યારે ખસેડવામાં આવ્યો હતો અને હાલ તો જે એના વાલી છે તે પોલીસ સમક્ષ કંઈ બોલવા માંગતા જ નથી અને કંઈ કાર્યવાહી કરવા પણ માંગતા નથી। જી સુધીર, આભાર સમગ્ર માહિતી પર। સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। છોટાઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો છે। નસવાડીના કેશપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાનો બનાવ બન્યો છે। ધોરણ 4ના વિદ્યાર્થીને માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો અગમ્ય કારણોસર વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો। વિદ્યાર્થીને માર મારતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીના પિતાએ શિક્ષક સામે પગલાં ભરવાની પણ માંગ કરી છે। નિશાળે ભણવા જાય છે તો તે પછી સાહેબે એને કંઈક મારપીટ કરી છે, એ બહુ સીધું થતું નહીં।
અને એવી રીતે કેટલી વાર મારપીટ કરેલી છે કે પિશાબ બી થઈ ગયેલો છે પેન્ટમાં જ. અને કંઈ બી આવી શિક્ષા આપે છે એ સાહેબ, છોકરોને આ રીતની શિક્ષા કરે છે એ સાહેબ, એટલે એ સાહેબ કાયદેસરની કાર્યવાહી કરવી પડે. ઉનાના કેસરિયા ગામે હિટ એન્ડ રનમાં 3 લોકોના મોતનો કેસ સામે આવ્યો છે. અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી. કાર ચાલકે 2 બાઇકને અડફેટે લીધી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ પણ શરૂ કરી છે. હિતેશ શિંગડ, પરિપલ શિંગડ અને ભીખા દમણિયાના મોત થયા. સાચી વિગત એવી છે, મારી આગળ એક પૂરફાટ જાતો તો બોલેરો. એ બોલેરો મેં નજરે જોયું કે ભાઈ બોલેરો ગયો ત્યારે ભડેરાટી કરતો નીકળી ગયો જોશમાં, અને 2 બાજુ ઓલા બેનભાઈ પડ્યા હતા, એક બાજુ નાથવાળો પડ્યો અને વસાડે એ બોલેરા નીચેલી નાનો છોકરો હતો એ જોવા મળેલો. પછી આગળ કઈ રીતે એક્સિડન્ટ થયું છે એ જોયું નથી, પણ આ એ બોલેરો પસાર થયો એટલે બધા ભટાભટ સેટા ફગવા ગયા એ મેં જોયેલો. સમાચાર મહેસાણાથી. મહેસાણામાં રેલવે સ્ટેશન નજીકથી 10.86 લાખનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. એસએમસીએ રાજસ્થાનના 3 શખ્સની ધરપકડ કરી છે. એસએમસીએ માલ ગોડાઉન રોડ વિસ્તારમાં વોચ રાખી હતી. આરોપીઓનો પીછો કરીને 108 ગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે કુલ 11.18 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપીઓની ધરપકડ કરીને પોલીસે કાર્યવાહી આગળ વધારી છે. પોલીસે કુલ 11.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 10.86 લાખનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. આરોપીઓની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ક્યાંથી ડ્રગ્સ લાવવામાં આવ્યું અને કોને વેચવામાં આવવાના હતા, આગળ શું પ્લાન હતો તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સુધીર, એસએમસીએ માલ ગોડાઉન રોડ વિસ્તારમાં વોચ ગોઠવી ડ્રગ્સના વેચાણ પર રેડ પાડી છે. શું વધુ વિગતો? જી સુધીર. મહેસાણા રેલવે સ્ટેશન નજીક એક 10.86 લાખનો ડ્રગ્સ જપ્ત કરી લીધો છે અને હાલ તો રાજસ્થાનના 3 શખ્સોની એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને માલગુડાઉન રોડ વિસ્તારમાં ગુપ્ત રીતે જે વોચ રાખી અને કાર્યવાહી હાથ ધરી હતી અને કુલ 11.18 લાખનો મુદ્દામાલ એસએમસીએ કબજે જપ્ત કર્યો છે અને 108.660 ગ્રામ પ્રતિ બિંદ નશીલો પદાર્થ પણ ત્યાંથી મળી આવ્યો હતો અને ટ્રેનની ટિકિટ અને 4 મોબાઈલ ફોન પણ જે આરોપીના હતા એ જપ્ત કરવામાં આવે છે અને તમામ આરોપીઓ હાલ તો રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે અને નશાનો આ રેકેટ પર એસએમસીનો હાલ તો મહેસાણા જિલ્લામાં મસ્ત મોટો ઝાટકો લાગી રહ્યો છે. જી સુધીર, આભાર સમગ્ર માહિતી બદલ. રવિ પાકની વાવણી વચ્ચે કચ્છમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાપર તાલુકામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી થઈ. ખાતર લેવા માટે કડકડતી ઠંડીમાં ખેડૂતોના ઉજાગરા થયા. વહેલી સવારે અંધારામાં ડેપો પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. પૂરતું ખાતર ન મળતા ખેડૂતો ખરીદ વેચાણ સંઘ પર ખાઈ રહ્યા છે ધર્મના ધક્કા અને ખેડૂતો હવે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. તો વહેલી સવારે અંધારામાં ડેપો પર ખેડૂતોએ લાંબી કતારો લગાવી છે. ખરીદ વેચાણ સંઘ પર લાંબી લાઇનમાં ખેડૂતો ઉભા રહેવા મજબૂર બન્યા છે. કડકડતી ઠંડીમાં ખેડૂતો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. રવિ પાકની રાપર તાલુકામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. પર્યાપ્ત ખાતર માટે ખેડૂતોના ઉજાગરા જોવા મળી રહ્યા છે. ખાતર લેવા માટે કડકડતી ઠંડીમાં ખેડૂતોના ઉજાગરા થઈ રહ્યા છે. ખેડૂતો ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. સુરતથી સમાચાર. સુરતમાં ડુમ્બસ દરિયા કિનારે ફોટોગ્રાફરને પોલીસ પરેશાન કરતી હોવાની ફરિયાદ મળી છે. દરિયા કિનારે ગાંજાનું વ્યસન કરતા લોકોના ભોગે ફોટોગ્રાફરને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને સ્થાનિક લોકો સાથે મળીને પોલીસ ફોટોગ્રાફરને કામ નથી કરવા દેતી.
આ ઉપરાંત સ્થાનિકો ફોટોગ્રાફર સાથે મારામારી પણ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. ફોટોગ્રાફર ઉપર ખોટા કેસ કરી તડીપાર કરવાની ધમકી આપતા હોવાનો પણ આરોપ લાગ્યો છે. ફોટોગ્રાફરે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી. ये सर हम 25 साल से डुमस में धंधा करते हैं, बीच पे फोटोग्राफी का. हम 25 साल हो गया मेरे को इधर करते करते. हमारा खुद का मतलब चलता फिरता काम है. तो हमारे को साहब लोकल लोग के कहने पे पुलिस वाले हमारे को परेशान करते हैं और लोग पुलिस वाले भी हमारे को परेशान करते हैं. और पुलिस वाले बोलते हैं तुम्हारे को इधर धंधा नहीं करने, और पुलिस वाले बोलते हैं तुम इधर से चले जाओ. अब मारवाड़ी हम बोलते हैं मारवाड़ी तुम्हारे को धंधा है, तुम्हारे राजस्थान में चले जाओ, ऐसे ही बोलते हैं सीधा. हम कहाँ जाए राजस्थान में? हम तो इतने साल से धंधा करे इधर पहले से रहते हुए सर, तो हम कहाँ जाएंगे? हमने साहब पहले भी फरियाद की कितनी बार. साहब लोगों को रजूआत करते हैं, मौखिक में देते हैं. क्योंकि साहब हम कंप्लेन करेंगे, सामने वाला कंप्लेन करेगा तो भी हमारे को बिठा देते हैं, नहीं करते तो भी हमारे को बिठाते हैं. हम कंप्लेन करने जाते हैं तो भी हमारे को बिठाते हैं. इसलिए साहब हम रूबरू उनको मौखिक में बोलते हैं साहब ये प्रॉब्लम है. આ તરફ હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ફરી સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે. સોશિયલ મીડિયામાં લાઈવ થયેલા ધારાસભ્યને લોકોએ પૂછ્યા અનેક સવાલ. લોકોએ ઉઘડું લઈને સોશિયલ મીડિયામાં સવાલોનો વરસાદ કર્યો. અનેક સમસ્યાઓથી ઘેરાયેલી જનતાએ ધારાસભ્યને આડે હાથ લીધા. જનતાએ કોમેન્ટ કરીને ધારાસભ્ય પ્રકાશ વરમોરાને રોકડું પકડાવી દીધું અને વિકાસના કામો ઓછા કરવાના અને વાતો જાજી કરવાની નાગરિકોએ વાત કરી છે. લોકોએ સોશિયલ મીડિયામાં વધુ ના આવીને કામોમાં ध्यान આપવાની ટકોર પણ કરી છે. ખરાબ રોડ રસ્તા અને પાણીની સમસ્યાનો જનતાએ જવાબ માંગ્યો છે, સવાલો કર્યા છે. જ્યારે ધારાસભ્ય પોતે લાઈવ થયા હતા અને લાઈવમાં મતદારોએ કહ્યું કે પહેલા રોડ રસ્તા બનાવો, પછી પદયાત્રા કરો. સવાલો કર્યા, આક્ષેપો કર્યા. કોડથી નારીચણા રોડ અને મેરુપર ગામનો રોડ બનાવવાની લોકોએ માંગ કરી છે. ધારાસભ્યનો ઉઠો લેતા નાગરિકોએ કરેલી કોમેન્ટ્સના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા. વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિશાલ, સોશિયલ મીડિયા પર પહેલા તો તેઓ લાઈવ થયા અને લોકોએ સવાલો કર્યા, પોતાનો રોષ ઠાલવ્યો કે કોઈ પણ વિકાસ કામ થતા નથી અને તમે લાઈવ કરવા આવી જાઓ છો. ટીવીની ચોક્કસપણે વાત કરવામાં આવે તો હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા ને જે ધારાસભ્ય છે તે ખરેખર ધારાસભ્યના બદલે મોટિવેશનલ સ્પીકર, યોગ ગુરુ સહિતના અભરખા જાગ્યા હોય તે પ્રકારે વારંવાર લાઈવ થતા હોય છે. લોકોને મોટિવેશનલ ગુરુની જેમ પ્રવચનો આપતા હોય છે. ત્યારે ગઈકાલે જે મોરબીમાં, આવતીકાલે મોરબીમાં જે મુખ્ય અમિત શાહ અને જે જગદીશ વિશ્વકર્મા આવી રહ્યા છે તેને પગલે ધારાસભ્યએ ગઈકાલે વિડીયો લાઈવ કર્યો હતો. વિડીયોમાં લોકોએ કોમેન્ટનો મારો ચલાવ્યો હતો કે વિકાસના કામો કરો, માત્ર લાઈવ બંધ કરો અને તમારી ફાંકા ફોજદારી બંધ કરો. પરંતુ ધારાસભ્યને લોકો વારંવાર હરીશો બતાવતા હોય તેમ છતાંય ધારાસભ્ય સુધરે બીજા એવી રીતે પ્રવચન આપતા હોય છે ને સુધરવાનું નામ લેતા નથી, લોકોના કામ કરતા નથી. હજી તાજેતરમાં જ પ્રધાનમંત્રી સડક યોજનાનો 8 કરોડના રોડમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. અલગ અલગ રોડમાં ભ્રષ્ટાચાર થયા છે. લોકો ધારાસભ્યને આંખ બતાવે છે પરંતુ ધારાસભ્ય કામ કરતા નથી તેવી લોકો કોમેન્ટો કરીને તેના ઉપર આક્રોશ ઠાલવી રહ્યા છે. વિની જી વિશાલ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. અનેક સમસ્યાઓથી ઘેરાયેલી જનતાએ પરેશાન થઈને લાઈવમાં ધારાસભ્ય પર રોષ ઠાલવ્યો છે. વિકાસના કામો ઓછા કરવાના અને વાતો જાજી કરવાની નાગરિકોએ વાત કરી, સવાલો ઉઠાવ્યા છે કે લોકો સોશિયલ મીડિયામાં વધુ ના આવે અને કામોમાં ધ્યાન આપે તેવી ટકોર પણ કરી છે. ખરાબ રોડ રસ્તા અને પાણીની સમસ્યાને લઈને જનતાએ જવાબ માંગ્યો. લાઈવમાં મતદારોએ કહ્યું કે પહેલા તો તમે રોડ રસ્તા કરો, વિકાસના કામો કરો અને પછી પદયાત્રા કરો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાવથરાદના ઢેરિયાળીમાંથી પસાર થતી કેનાલમાં સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો. કેનાલમાં ઝાડી ઝાંખરા હોવાથી પાણી કેવી રીતે આવશે તે સૌથી મોટો સવાલ અહીંયા થાય છે. રાજખેડામાં કેનાલમાં સફાઈને પગલે ખેડૂતોને નથી મળી રહ્યું પાણી અને નર્મદા વિભાગમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી રહી, કોઈ પણ પ્રકારની સાફ સફાઈ નથી કરવામાં આવી રહી. પાણી ન આવતા ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરમાં મુશ્કેલી પડી રહી છે. શિયાળુ સિઝનને 35 થી 40 દિવસ થયા છે, હજી કોઈ તંત્ર જાગ્યું નથી, કોઈ સફાઈ કરવા હજી આવ્યું નથી
અને સફાઈ હજી અમુક જગ્યાએ કાલે ચાલુ કરી છે, પણ મોનમાં કે એવી ચાલુ થતી નથી. એટલે શિયાળુ સિઝનમાં અમારે કેનાલમાં હજી આ દેખો સાહેબો, હજી સફાઈના તો કોઈ ઓકળાય દેખાતા નથી. અને સફાઈ અહીંયા કરે, અહીંયા બરોબર કરતા નથી. સાયફરમાં કોઈ સફાઈ કરતો નથી. તો પાણી અમારે કેવી રીતે આવે છે ખેડૂતોને? એક બાજુ ધાન શિયાળું બધું બળી રહેલું ને સરકાર આમ કહે છે પાણી છોડો, પાણી છોડો. પણ દેખવા તો આવો એકાર સાહેબ, સફાઈઓ અમારે ટડાવો કેનાલમાં, માઇનોર કેનાલમાં દેખો એકાર બાવળીએ ઉગ્યા. ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોનો ધસારો જોવા મળ્યો છે. મગફળી ખરીદી કેન્દ્ર બહાર વાહનોની લાંબી લાઈન લાગી. ધોરાજીમાં 10,700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દરરોજ 150 જેટલા ખેડૂતને મેસેજ કરીને બોલાવવામાં આવે છે. કુલ 800 જેટલા ખેડૂતોને મગફળી વેચાણ માટે મેસેજ કરવામાં આવ્યો હતો. 18 તારીખ સુધીમાં 858 ખેડૂતોને અમે મેસેજ કર્યા છે. એમાંથી 551 ખેડૂતો અહીંયા આવી ચૂક્યા છે. મગફળી અમને અહીંયા ટેકાના ભાવમાં ભરાઈ છે. 18 તારીખ સુધીમાં 36,644 બેગનું કામ કર્યું છે. અને અહીંયા પદ્ધતિસરનું કામ કરવામાં આવે છે. ખેડૂતો આવે છે, એમના ઢગલા કરવામાં આવે છે, એમના સેમ્પલ જોવામાં આવે છે. એમાં કોઈ પણ સુધારા, કોઈ કાંકરા વીણવાના હોય, કોઈ ડખવા વીણવાના હોય, કોઈ માટી સાફ કરવાની હોય, બધી પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ એમનો સેમ્પલમાં માલ લેવામાં આવે છે. અને સેમ્પલ એને ઓકે થાય ત્યારે આપણે એને માલ ચોકસાઈ કરી અને પછી આપણે માલ લઈએ છીએ અને પદ્ધતિસરનું કામ કરીએ છીએ. અને આ પદ્ધતિસરનું કામ કરવાથી ખેડૂતો એટલા બધા ખુશ છે કે એની વાત જ જવા દો. ખેડાના ગળતેશ્વર તાલુકામાં ખેડૂતોની દયનીય સ્થિતિ જોવા મળી. પાક નુકસાન પછી હવે વળતર માટે ખેડૂતોના વલખા જોવા મળ્યા. ઢબાજીમાં સહાય ફોર્મ ભરવા જતા ખેડૂતોને ધરમનો ધક્કો ખાવો પડ્યો. સર્વર ઠપ હોવાથી કૃષિ સહાયનું ફોર્મ નથી ભરાતું. ફોર્મ વિતરણ પછી 4 દિવસથી ધક્કા ખાતા ખેડૂતો જોવા મળી રહ્યા છે. ગ્રામ પંચાયત ઘર વેરો અને મહેસૂલ વેરો ભરવા દબાણ પણ કરે છે. આ સાથે જ પશુઓના નિભાવ માટે પૈસા નથી. વેરો કેવી રીતે ભરીએ સવાલ થાય છે. કંટાળેલા ખેડૂતે કહ્યું કે સરકારને સહાય આપી હોય તો ગતકંડા બંધ કરી દે. હાલ ખેડૂતો પાસે ખાવા માટે અનાજ નથી, ઢોર માટે ઘાસચારો નથી. હું ડભાલી ગ્રામ પંચાયતમાં 2 દિવસથી આવું છું. પાક નુકસાન થયું છે એનું ફોર્મ ભરવા માટે, બરાબર, પણ સર્વર પ્રોબ્લેમના કારણે મારું ફોર્મ ભરાતું નથી 2 દિવસથી. બીજું કે પહેલા તો આવીએ એટલે એવું છે કે તમે પાક નુકસાનનું ફોર્મ ભરતા પહેલા વેરો ભરો, મહેસૂલ વેરો અને ઘર વેરો. મહેસૂલ વેરો ભરો તો તમને તલાટી સાહેબ છે એ તમને દાખલો આપે પછી તમને ફોર્મ ભરી આપે. ફોર્મ ભર્યા પછી તમારે નકલો નવી કઢાવવાની, બરાબર. સર્વર પ્રોબ્લેમ છે, 2 દિવસથી તો નકલ નથી નીકળતી, બરાબર. આવું બધું ધતિંગ ચાલે છે. સર્વર કાલનું ડાઉન જ છે ને અગાઉ ડાઉન હતું. કોઈ જાતનું એમને લોડિંગ કરવાનું કોઈ જાતનું સર્વર ચાલતું નથી. દાખલા નથી નીકળતા, બગાડના ફોર્મ નથી નીકળતા, નકલો નથી નીકળતી. સાવ લાલિયા વાળી છે ને ખેડૂતોને બનાવવાના ધંધા છે. આ તરફ શિયાળાની સિઝનમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. 22 નવેમ્બરથી ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. 25 થી 28 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે. 2 થી 8 ડિસેમ્બર ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવશે અને વાવાઝોડાની અસરથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાશે. તો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અસર રહેશે. સુરત, નવસારી, ભરૂચ અને અમરેલી સહિતના જિલ્લામાં માવઠાની શક્યતા છે. તો ડિસેમ્બરના મધ્ય ભાગે સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનીને વાવાઝોડામાં પરિવર્તિત થશે અને વાદળછાયું વાતાવરણ થતા ગુજરાતમાં ઠંડીમાં પણ વધારો થશે. બેવડી ઋતુના લીધે ઘઉં, શાકભાજી, જીરુના પાકમાં ફૂગ લાગવાની પણ શક્યતા છે. આવતીકાલથી રાજ્યના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. બપોર પછી વાદળો કદાચ આવી શકે, પરંતુ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે
જે સિસ્ટમ 25 નવેમ્બરથી 28 નવેમ્બર વચ્ચે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, જેનો ભેદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈને ગુજરાતના ભાગો અને મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા છે. તારીખ 2 થી 8 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષોભ આવશે અને આ પશ્ચિમી વિક્ષોભના કારણે અને લગભગ બંગાળ ઉપસાગરના વાદળના જમાવવાના કારણે તેની સંયુક્ત અસરના કારણે વાદળ વાયુ કે વિષમ હવામાન બની જવાની શક્યતા રહે.